ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે પણ બનાવશું ગાજરનો સંભારો લોટવાળો. તો એના હારું આપણે લીધા ગાજર. તો આ આપણે 2 ગાજર લીધા છે. તો તમે કોઈ પણ જાતના ગાજર તમને માર્કેટમાં મળે એનો સંભારો તમે બનાવી શકો એમ. તો આપણે આ ઓરેન્જ ગાજર લીધા છે 2 અને લીલા મરચાં તો 5 જેટલા મરચાં લીધા છે. તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો. તો આ બહુ તીખા નથી એટલે આપણે થોડાક વધારે મરચાં લીધા છે 5-6. તો ચણાનો લોટ લીધો છે આપણે અડધો કપ, બેસન અને લીલા ધાણા થોડાક નાખશું એમાં, અને મેથી. તો થોડોક આપણે એમાં મેથીનો વઘાર કરશું. તો અડધી ચમચી કરતાંય ઓછી એટલી આપણે મેથી લીધી છે કે મસ્ત સ્વાદ આવશે એનો મેથીનો ગાજર આયરે. અને રાઈ વઘારમાં નાખશું, હિંગ થોડીક નાખશું, ધાણા જીરું ને હળદર, અને મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. બસ આટલી જ વસ્તુ જરૂર પડશે એમ. તો પહેલાં આપણે આ ગાજર છે એને આપણે છાલ કાઢી લેવું. તો સંભારા આપણે ઘણી જાતના બનાવ્યા છે, અલગ અલગ. કેમ કે આપણે ઘરમાં સંભારો તો બનતો જ હોય ને થોડોક અલગ ડિફરન્ટ રીતે બનાવીએ તો ગમે ઘરનાઓને, બધાને ભાવે એમ. તો આ ગાજરનો આપણે નોર્મલી બનાવતા જ હોય, પણ આ થોડોક અલગ બનાવશું આપણે, ને બધાને ગમશે જેમ. અને બપોરે આપણે સંભારો, કાચું સલાડ એ રીતનું જરૂર પડતું જ હોય. તો શું છે કે ગઈઢા માણા હોય એ કાચું ઓછું ચાવી હગે, તો આ રીતે આપણે સંભારો બનાવીને અલગ રીતે બનાવી શકીએ ઘરમાં એમ. તો આને આપણે સુધારશું હવે. તો બહુ આપણે મોટું નહીં, નાની નાની સ્લાઈસ કરશું એની, આ રીતના. તો આ રીતના સુધારી લે હું આપણે આ રીતની, બહુ મોટી નહીં, મીડિયમ એમ. તો ગાજર આપણે બધાય આ રીતે સુધારી લીધા છે. હવે આપણે પહેલાં તેલ ગરમ મૂકી દઈએ. તો આ કઢાઈ લીધીશ, ગેસ ચાલુ કરશું અને તેલ નાખીશું આમાં. તો તેલ થોડુંક વધારે નાખીશું આપણે, અડધા ચમચા જેટલું એમ. તો આને ગરમ થવા દેવું. તો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આ મરચાં છે એને આપણે કટ કરી લઈએ. તો આને તમે તમારા હિસાબે સુધારી શકો એમ. તો આ રીતે આપણે ચીરિયા કરીને આ રીતના સુધારશું, એ જ સાઈડના. તો મરચાં આપણે સુધારી લીધા છે આ રીતે. અને તેલ હવે આપણું ગરમ થવા એવું. તો પહેલાં આપણે નાખશું એમાં મેથી. તો મેથીનો થોડો કલર ચેન્જ થવા દેવું આપણે, એટલે એકદમ તેલ નહીં, થોડુંક ગરમ થાય એટલે મેથી નાખી દેવાની. એટલે આમાં ધીમા તાપે આ સરસ પાકી જાય એમ, અને બધું એમાં સુગંધ બેસી જાય તેલની, મેથીની, સોરી. આને કાળી નહીં પડવા દેવાની, થોડીક બ્રાઉન જેવી થાય એવી કરવાની એમ, આ રીતની. હવે એમાં આપણે નાખી દઈએ હું થોડીક રાઈ, અને થોડીક હિંગ. રાઈ ફૂટી જાય એટલે હિંગ નાખવાની. રાઈમાં એવું હોય કાચી ના રહેવી જોઈએ, એકદમ બધી ફૂટી જવી જોઈએ. હવે હિંગ અને ગાજર અને મરચાં બે ભેગું. થોડીક હળદર નાખશું ને થોડુંક ધાણા જીરું, 1 ચમચી જેટલું, ને મીઠું સ્વાદ પ્રમાણે. લોટાઈ આવશે એટલે થોડુંક મીઠું વધારે જોઈએ. ને સંભારો હોય ને થોડોક ખારો હોય, ખરમૂળો હોય, એમ કે ખરમૂળો. મારા દાદા એમ કહેતા સંભારો બનાવીને એટલે એમ કે સંભારો ખરમૂળો બનાવજો, કે થોડોક ખારો એમ મજા આવે ખાવાની. થોડુંક ચડિયાતું મીઠું એમ.
અને થોડીક વાર આપણે પકાવી લઈશું. તો ગાજર આપણે 2 મિનિટ પકાવીએ એટલે એકદમ સરસ થોડાક પાકી જાય. આ રીતે પોચા થઈ જાય. ભાંગીને જવો ને તો ભાંગી જાય આ રીતના એમ. હવે આમાં આપણે થોડોક પાણીનો છટકોરો નાખશું. કેમ કે લોટ નાખવો એટલે થોડુંક પાણી નાખીએ આપણે આમાં. આ રીતે ગાજરની ઉપર સેજ અમથું પાણી દે એટલું પાણી નાખવાનું. અને થોડીક વાર ખાલી ઉકાળી લેવાનું આ રીતે. અને હવે આમાં આપણે નાખી દઈશું લોટ. તો આની ઉપર આપણે આ રીતે બેસન છાંટી દઈશું. ગેસ હવે ધીમો કરી દઈશું આપણે. તો એને ગેસ ધીમો કરીને ઢાંકીને એને 2 મિનિટ ધીમા ગેસે પાકવા દેવું એટલે લોટ એમાં ને એમાં સરસ બફાઈ જાય. તો 2 મિનિટ પકાવી લેવું એને. તો આને આપણે 2 મિનિટ ઢાંકીને પકાવ્યું. હવે જોઈ લઈએ. એકદમ મસ્ત લોટ બફાઈ જાય. અને આમાં હવે આપણે ધાણા નાખી દઈશું લીલા. અને આ બધું મિક્સ કરી લેવું. એકદમ મસ્ત લાગે લોટ આમાં. આ રીતનો એકદમ સરસ લાગશે. આ રીતનો લોટ આટલો રાખવાનો એમ. આપણે 2 ગાજરમાં અડધો કપ જેટલો લોટ ચણાનો નાખ્યો બેસન. હવે ગેસ બંધ કરી દઉં ને ઉતારી લઉં નીચે. આને આપણે સર્વ કરી લઉં. એકદમ મેથી ગાજર થોડાક મીઠા હોય એટલે મેથીનો ટેસ્ટ આમાં એકદમ સરસ આવશે એમ. થોડીક વઘારમાં મૂકીએ ને એટલે. તો તૈયાર છે આપણો ગાજરનો સંભારો લોટવાળો એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ ગાજરનો સંભારો લોટવાળો.